એટલે કહું છું કે જે લોકગીતો, જે ભજનો, જે તાકાત મારા ને તમારા જીવનની માલિપા કંઈક ઉતરી જાય, કંઈક સમજાઈ જાય એવા લગ્ન ગીતો હતા. ગામડાની કદાચ જાન આવી હોય અને એ ગામડાની દીકરીની જાન આવી હોય અને એ વખતે આપણા વડીલોને યાદ કરો, આપણી માતાઓને યાદ કરો, એ સરસ મજાના બેસી અને કેવા સરસ મજાના લગ્ન ગીતો ગાતા હોય કે વેલું છૂટી વાડીના એ વડહેટ, વેલું છૂટી વાડીના વડહેટ, એવા ધોરીડા એ બાંધારે વડલાની ડાળે માણા. આ ગીતની માલિપા કંઈક તાકાત હતી, કંઈક શબ્દો હતા. અટાણા આધુનિક બહેનો લગ્ન ગીત સાંભળજો, મને યાદ કરજો. હમણાં રાજકોટની અંદર જાનમાં ગયો, બેનોએ તાત્કાલિક ગીત ઉપાડ્યો, બેની મારા સાસરે જાશે, મોટરમાં એકલા માસે. વરાજો ડેકીમ જાશે, બેની મારા સાસરે જાશે, મોટરમાં એકલા માસે. એવા એવા ગીત ફાટી નીકળ્યા. હિન્દી ગીતોનું ઓબ્ઝર્વેશન છે મારું મિત્રો, હિન્દી ગીતોનું પણ મારું ઓબ્ઝર્વેશન છે. આજથી 5 વર્ષ પહેલા એક હિન્દી ફિલ્મ આવી હતી, ફૂલ ઓર કાંટે, એને હિમાલી પાસે ગીત હતું. હું તો એમ કહું છું કે કવિની કલમ કેમ નથી ફાટી જતી આવું લખતા. એ ગીત લખ્યું હતું એને કે ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ ઓર હદ સે ગુજર જાના હૈ. ફોહલાવીને પ્રેમ કરવો છે ને મોકો મળે ભાગી જાવ. આ એનું ગુજરાતી. ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ ઓર હદ સે ગુજર જાના. ગુજરાતી કરજો. ગીત તો એવું હોવું જોઈએ કે જે ગીતની માલિપા મારું ને તમારું કંઈક જીવન, મારા ને તમારા જીવનની કંઈક વાતો આવી જાય ને, આને ગીત કહેવાય, આને ભજન કહેવાય. નકર અમુક માણાના હાથની માલિપા ભજન આવી જાય તો તકલીફ પડો. હમણાં એ જુનાગઢની અંદર સંગીતની દુકાન છે, સંગીતના વાજિંત્રો વેચવાની દુકાન છે. હું ત્યાં ગયો એટલે મેં જઈને પૂછ્યું, મેં ભાઈ તમે શું રાખો છો? મને કે રસિકભાઈ અમે પેટી રાખી, તબલા હાર્મોનિયમ રાખી, તબલા રાખી, ગિટાર રાખી, સિતાર રાખી, મંજીરા રાખી, કરતાલ રાખી, બંદૂક રાખી. હું તો વિચારમાં પડી ગયો. મેં કીધું તમારે વાજિંત્રની દુકાન અને બંદૂક શું કામ રાખો? મને કે જે પેટી લઈ જાય ને એનો પાડોશી આવીને બંદૂક લઈ જાય છે. અડધી જોક્સનો કલાકાર છું, અડધું તમને આજ સમજાય, અડધું કાલ સમજાય. કે જે પેટી લઈ જાય ને પાડોશી આવીને બીજેથી બંદૂક લઈ જાય કે આને ભડાકે દેવો છે, હુવા નથી દેતો ને. વાત એ સાચી છે. ભજન ગીત એ ગાયકમાં લાયક કલાકારો ને ગાય તો સારું, નકર કંઈ કંઈક કડે ચડાવી દો. મારો આ ટીડો હજી મેં તમારી સામે યાદ જ નથી કર્યું. મારો મિત્ર ટીડો બેઠી દડીનો બાંધો છે, એના શરીરમાં જ્યાં જુઓ ત્યાં હાંધો છે, મગજમાં થોડોક વાંધો છે ને પૈણો છતાંય વાંઢો છે. આવો ટીડો બને ત્યાં સુધી એને કોઈ દિવસ બાયણે ન કાઢો. હા, એને કોઈ દિવસ બને ત્યાં સુધી બાયણે ન કાઢો. આવું મારું પ્રિય પાત્ર ટીડો. અને મારા હાસ્ય કલાકારોના જીવનમાં એક પત્ની હોય ને એક મિત્ર હોય. મારા એક વખત લગ્ન થયા હતા, પણ હજી મને યાદ છે. કારણ કે પહેલી વહેલી તકલીફ એ પડી, જેવો ફટાકીઓ પડ્યો ને એવું સુરસુર્યું થઈ ગયું મારા લગ્નમાં. બીજું કે એ વખતે હું ગણોદમાં રહેતો, એટલે મારું દરબારી ગામ, એટલે મારું ફુલેકું કાઢવાનું નક્કી કર્યું મારા કાકાએ. એ ફુલેકું કાઢવાનું નક્કી કર્યું. સાંજે 4 વાગે નક્કી કર્યું કે રસિકનું ફુલેકું કાઢવું. ગામમાં ઘોડો ગોઈતો. અમારા ગામમાં એક જ ઘોડો હતી, બહાર ગામ ભાડે ગયેલો. મારા કાકા હાંડિયો લઈ ગયા, મને હાંડિયા ઉપર બેહાડ્યો. ફુલેકું રવાના થવાની તૈયારી. તમારા કાકીની નજર પડી, લે રસિકને તો કોઈ ચાંદલોય નથી કર્યો કે અપશકન થાય. તો કે હવે બીજા વિરોધ નોંધાયો કે હવે હાંડિયા ઉપરથી ઉતરાય નહીં તોય અપશકન થાય. તો કે હવે નિહેણી લઈ આવો. નિહેણી રાખી. મારા કાકી ચડતા હતા ને કોકે ફટાકીઓ ફોડ્યો, એ હાંડિયો ભડકો, હું પડ્યો. 15 દીનું પ્લાસ્ટર આવ્યું. પછી બ્લેક એન્ડ વ્હાઈટ ઘરમાં લઈ આવ્યો છું. હા, બેઠા બેઠા જોક્સ આપે મને. મારા લગ્ન ખરેખર આજથી 16-17 વર્ષ પહેલા થયા. એટલે મારા પત્ની હકીકતે બહુ બુદ્ધિશાળીઓ. બધા હાસ્ય કલાકારો જે ખરેખર જીવનમાં દાખલા દેતા હોય, પણ કોઈક દિવસ સાહેબ આપ તો બધા જુનાગઢમાં રહ્યો છો, ખરેખર એવી પરિસ્થિતિ ઊભી કરી દે. એટલે બને ત્યાં સુધી તો એને બાયણે ન કાઢું. એમાં મારા જ્યારે લગ્ન થયા એ વખતનો તમને વાત કરું. હું ભુજની અંદર નોકરી કરતો. મારા લગ્ન થયા એ વખતે હું ભુજમાં નોકરી કરતો. 1 મહિનાનો સમય અહીંથી રજાનો પસાર કર્યા પછી અમે ભુજ ગયા. એટલે મને કહે હાલો ને ક્યાંક ફરી આવી. મેં કીધું હાલો ફરી આવીને. શરૂઆતમાં તો તમને કહી દો, પતિ પત્નીના જીવનની મજા છે કે જ્યાં સુધી માણસના લગ્ન ન થાય ત્યાં સુધી માણસ સુપરમેન હોય. લગ્ન થઈ જાય એટલે માણસ જેન્ટલમેન બની જાય. અને લગ્ન થઈ ગયા પછી વોચમેન. હા, તમે જાયજો કોક દી પૈણેલાને ઘીરે, કુકરની સીટીનું ધ્યાન રાખજો. હા, પાણી આવે તો ભર લેજો. હા, શંકર શાકવાળો હોય તો શાક લઈ લેજો. હા, ગમાણમાંથી પાડો રણકતો ને એવી હાલત હોય.
જે કાંઈ મજા છે એ શરૂઆતના 15 દિવસની મજા છે, એકાદ મહિનાની મજા છે. એટલે મને કે હાલો ને ક્યાંક ફરી આવી. મેં કીધું હાલો ફરવા જાય. અમે ફરવા માટે ગયા, ભુજના બસ સ્ટેશનમાં ઊભા તો લાઈટું લબક જબક થતી હતી, કાંટો આમ આમ થતો હતો. મને કે આ શું છે? મેં કીધું આ વજન માપવાનું છે. મને કે મારે મપવવો. મેં તું રહેવા દે, તારું વજન આ કાંટો નહીં ખમે. મને કે નહીં મારે મપવવો જ છે. ઊભી રહી કાંટા ઉપર, કાંટો ઠાક 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 ચકડા મીંડા ફરવા લેમ્પ બે પૂડી ગયા. અંદરથી એક ચિઠ્ઠી નીકળી, માણસના વજન અહીંયા કરવામાં આવે છે, ગાડીના નહીં. મેં કીધું હું તને ના નહોતો પડતો, તું રહેવા દે. મારો મગજ ફરી ગયો. મેં કીધું આપણે હવે આ ધંધો નથી કરવો, તને બસ સ્ટેશનમાંથી મારે ટ્રેનમાં લઈ જાવી. અમે ગાંધીધામના રેલવે સ્ટેશને ગયા, ટ્રેનની માલિપા બેઠા. એ ટ્રેનની માલિપા બેઠા, સકર વકર ડોકા કરવા માંડી. મને કે આ શું છે? મેં કીધું આ હાકર છે. મને કે આ શું કામ રાખી? મેં કીધું આ ખેંચીને તો ગાડી ઊભી રહી. હે? મને કે મારે ખેંચવીશ. મેં કીધું કોડી આ નો ખેંચાય. મને કે કેમ? મેં કીધું 500 રૂપિયા દંડ થાય. એમાં શું થઈ ગયું કે પહેલી વખત ફરવા નીકળે છે, મારા માટે 500 રૂપિયાનો ખર્ચી શકો? ખોટે ખોટા ખર્ચી નાખવા. મને કે 250 રૂપિયા મારી પાસે હાથ ગણ્યા ના પડ્યા છે, હું આપીશ. 250 તમે નાખજો, બાકી ખેંચવી છે. મેં બધી હિંમત ભેગી કરી. મેં પહેલી વખત ફરવા નીકળ્યા છે ને ક્યાં ના પાડવી કીધું. તા મારી નજર પડી એક 60 વર્ષના બાપા ગાડીના પાટિયા ઉપર હુતેલા. મેં કીધું તારે ખેંચ ખેંચ. હું મોજમાં આવી ગયો. મને કે કા હમણાં તો ના પાડતા હતા. મેં ખેંચ ને ટીટી આવે તો કહી દેજા બાપાએ ખેંચી. એ વાત સાચી, ખેંચી અને આવ્યા ટીટી ને પોલીસને. કોણે હાકળ ખેંચી? મારા ઘરવાળી કે આ બાપાએ ખેંચી. બાપાનું ભગ, હે બાપા તમે હાકળ ખેંચી? તો કે હા મેં ખેંચી. મેં હું કામ ખેંચી? કે આ બે થઈને મારા 500 રૂપિયા જટી લીધા. બોલો અમારા 250 બાપાને દેવડાય. એટલે અમુક અમુક વખતે અમારા જીવનની મજા છે. હા, પૈણી ગયા પછી તો હા. અને ખરેખર વાત કરું છું કે પૈણા એટલા પતિ થયા અને બૈચા એટલા બાજપાઈ થયા. સારા જીવનની મજા છે. હા, હમણાં એક જગ્યાએ સ્મશાન યાત્રા જતી તે બાપા ગુજરી ગયા. એટલે મારા બધા મિત્રોને પૂછ્યું, મેં કીધું કોણ ગુજરી ગયો? મને કે રસિકભાઈ આપણા ગામના ભૂરા બાપા ગુજરી ગયા. એટલે મેં કીધું આપણે વ્યવહારિક રીતે લોકાએ તો જવું પડે. એટલે હું તો બેસવા ગયો. મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ રસિકભાઈ. મેં બાપુજી ગુજરી ગયા? મને કે હા. મને કે કેમ કરતા ગુજરી ગયા? મેં કીધું મને કે રસિકભાઈ આમ તો બાપુજીને કાંઈ તકલીફ નહોતી, પણ બાપુજી દૂધ પીતા પીતા ગુજરી ગયા. હું તો કડે ચડી ગયો. માણસને કેન્સર થાય તો ગુજરી જાય, ટીબી થાય તો ગુજરી જાય, દૂધ પીતા પીતા? મને કે ડાયરેક્ટ પીતા જ ભેં પડી. તો ઉલરી જાય ને ભલા માણા. એટલે મારે તમને વાત કરવી છે કે મારો મિત્ર ટીડો બેઠી દડીનો બાંધો છે, એના શરીરમાં એક હાંધો છે, પૈણો છતાંય વાંઢો છે. એનો તમને દાખલો દેવો છે મારે ટીડાના જીવનનો. કે એ ટીડાના જેથી લગ્ન નક્કી થયા તેથી હું ભુજની ડીએસપી ઓફિસમાં નોકરી કરતો હતો. ટીડાના બાપુજીની મને ટપાલ આવી કે રસિક ટીડાનું ગોઠવાઈ ગયું છે, લગ્ન નક્કી થઈ ગયા છે અને તારે લગ્નમાં આવવાનું છે. એટલે 15 દિવસની રજા મૂકી અને હું ગોંડલ આવ્યો. ઘરેથી ટીડાની જાન જોડી, ટીડાને ચોખ્ખી સૂચના આપી, ટીડા તું બોલીનો બકાળ છો, પૈણીને પાછા આવી તો એક શબ્દ બોલતો નહીં. ટીડો કે ના બોલો, બસ ન બોલો, રસિક ના હમ ન બોલો. અમે તો જાન જોડી રાજકોટ ગયા, પૈણેત્રાની તૈયારી શરૂ કરી. વરાજાની ચીજ વસ્તુની સુટકેસ ગોતવાની કોશિશ કરી, સુટકેસ ન મળે. ટીડો આમ આમ કરે. આ કોડાની ખબર છે? ટીડાવલી સુટકેસ. મને કે મારી નજર સામે પડી ગઈ, રીબડા ફાટ કે બાકી તમે બોલવાની ના પડી ને એટલે નથી બોલ્યો. અરે કોડા કીધું આડું ઓળું થી બોલાય. મને કે જાઓ રીબડા ફાટ કે લઈ આવો. ઘડીક થયો કે બોલવું ને ઘડીક થયો છે બોલવું. મેં કીધું આડું ઓળું થી બોલાય. સુટકેસ લઈ આવ્યા. અમે તો જઈ પૈણેત્રા શરૂ થયા અને ઓલો બ્યુટી પાર્લરનો ચોટલો કન્યાનો ભફ કરતા પડ્યો. અને ટીડાની નજર પડીને ટીડાને યાદ આવ્યું, અમે ઢોલ બોલ મીંડા વાગવા અને એ શરણાયુના સુર મીંડા વાગવા અને ટીડો બોલ્યો, એ સાંભળો સાંભળો સાંભળો, હમણાં ઢોલ વાગશે, ઘોડો ભડકશે, માંડવો પડશે, વર મળશે ને કન્યા રાંધશે. પૂછતાવી નાખ્યો. કીધું મૂંગો મર કે તમે કીધું તું આડું ઓળું બોલાય. પણ કન્યા વિદાયનો પ્રસંગ આવ્યો ભલામણા. હા, પણ કન્યા વિદાયનો પ્રસંગ એટલે ટીડાના જીવનની ઐતિહાસિક ઘટના. ભલામણા આ દેશની દીકરી કદાચ સાસરે જતી હોય અને એનો અમારો કવિ લખતો હોય કે હમી હાંજનો ઢોલ ડબુકતો, જાન ઉઘલતી માલે, આજે કેસરિયાળો સાપો ઘરનું આંગણું લઈને હાલે. ભલામણા પણ ઈ કન્યા વિદાયનો પ્રસંગ એટલે ટીડાના જીવનની ઐતિહાસિક ઘટના. ટીડાના સાસુ મેંડા ટીડાને ભલામણ કરો. અને આપણા દેશમાં જો એક રિવાજ છે, બનેવી નામનું પ્રાણી હોય ને ભાઈ નો કહેવાય, તરત ભૂરો હોય તો અમારા ભુરેશ કુમાર.
તો ટીડાને મીંડા કેવા, ટીડેશ કુમાર, અમારી દીકરીને જીવની જેમ હાચવી છે, ફૂલની જેમ મોટી કરી છે, તમારી ઘરે સારી રીતે હાચવ છો. હવે આટલું કીધું ને તા તો ટીડો ગાડાની ઉઈથ ઉપર આવ્યો, તલવાર ખેંચીને કે સાસુજી તમારી દીકરીને તકલીફ પડે, કોની દેન છે, જવાજથી તમારી દીકરી મારી બેન છે. અમે લીલા તોરણે જાન પાસે લઈને આવ્યા. એટલે કહું છું હે, પૈણો છતાંય વાંઢો છે આવો ટીડો. ટીડો કાયમને માટે ભજનની પ્રેક્ટિસ કરે. મને કે રસિક તું ગમે ત્યાં જા, મારા બધાય દાખલા દે, મારે ભજન શીખવું છે. હવે ટીડાના મોઢામાં ફર્નિચર નંબરે, ટીડો ભજન ઉપાડે, પહેલી કડી બહુ સારી ગાય, બીજી કડી ગાય ને તો મોઢાનું ફર્નિચર ચોટે. પહેલી કડી કેવી ગાય ખબર? એ જીવાલા ધ્યાનમાં એ બેસીને અલખને આરાધીએ. બીજી કડી ગાય, મોઢામાં 32 નંબરે ઉપર હે લાખા, ઓહો લાખા, જીજી લાખા. આવી 10 દિવસ પ્રેક્ટિસ કરીને પત્ની કે આવા ભજન ગાવા કરતા મરી જાવ ને. ખંભે મારી પેટી ઉપડો કે આપઘાત કરવો છે, મારે આપઘાત જ કરવો છે. ગયો તળાવની પાડે, નરસિંહ સરોવર આખું ભરેલું, ત્યાં જઈને બેઠો. એની ઘરવાળી બહુ બુદ્ધિશાળીને પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો કે મારા ઘરના કલાકાર છે, એના કોઈ ભજન નથી સાંભળતા, એટલે આપઘાત કરી નાખવાના છે. 2 પોલીસવાળા હોન્ડા લઈને ગયા નરસિંહ તળાવની પાડે. કલાકાર ખૂણામાં બેઠો તો, પેટી હતી, મોઢું ચડાવીને બેઠો. ત્યાં જમાદારો જઈને પૂછ્યું, કલાકાર છો? તો કે હા. તારા આપઘાત કરવો? તો કે હા. શું કામ? કે મારા કોઈ ભજન નથી સાંભળતું. અરે ભલામણા મનુષ્ય દેહ પાછો ન મળે, તારા ભજન સાંભળે કોઈ તો આપઘાત કરવાનું માંડી વાળ? તો કે હા. તો કે અમે સાંભળી, પોલીસ ખાતામાં નોકરી કરી તો શું થઈ ગયું? તારા આપઘાત નથી કરો? કે અમે સાંભળી. અમે ચાલુ થયા હે હે લાખા, ઓહો લાખા, જીજી લાખા. અડધી કલાક પછી આંખું ખોલીને 2 જમાદાર આપઘાત કરી. કે આવા ભજન સાંભળવા કરતા મરી જવું સારું. એક જણો જંગલમાં લાકડા કાપતો હતો, અને જ્યાં લાકડા કાપતો હતો ને કહેવાય છે કે જે ડાયર કાપતો હતો એમાં આમ કરીને આમ કુવાડીનો ઘા કર્યો, અને કુવાડી હાથમાંથી છટકી સીધી પાણીમાં. નીચે કૂવો હતો, કૂવાની માલિપા કુવાડી પડી. ગરીબ કઠિયાળો ભગવાન શિવને યાદ કર્યા, શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રમાલ ગંગ કી તરંગ ચલ. આવું ભગવાન ભોળાનાથનું ધ્યાન ધર્યું. કહેવાય છે કે ભગવાન ભોળાનાથની સમાધિ તૂટી અને ભગવાન પ્રસન્ન થયા કે માગ માગ. અને બીજી એક ચોખવટ કરી દો, તમે શેરીમાંથી નીકળો ને ત્યાં જ તમને ખબર પડી જાય કે દરજીનું ઘર છે કે બ્રાહ્મણનું. બ્રાહ્મણના ઘરમાંથી અવાજ આવતો હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને દરજી એના છોકરાને શીખવાડતો એટલે કહેતો હોય કે આમ નો સિવાય, આમ નો સિવાય, આમ નો સિવાય. આટલી ખબર પડી જાય શેરીમાંથી કે બ્રાહ્મણનું ઘર છે કે દરજીનું ઘર છે. એટલે એ ગરીબ કઠિયારાએ ભગવાનનું ધ્યાન ધર્યું, તા તો ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. આમ તો ભોળાના નાથ છે, ભોળોનાથ નથી. જે ભોળા હોય ને એના નાથ છે. તો આપણે બધાય કઈ ભોળોનાથ. કારણ કે એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર. માણસ એમ કે બિલીપત્ર મારા ફળિયામાં નથી, તો કે ભગવાન કે માફ. એક બિલીપત્રમ નથી, તો કે એક પુષ્પમ, માણા કે એક પુષ્પય નથી, તો કે એક લોટા જલ કી ધાર. એક હાચા મનથી ભગવાન શિવને એક લોટા જલ કી ધાર. દયાલો રીજવંત દેત હે ચંદ્રમૌલી ફલચાર. એક લોટો પરમાત્માને હાચા નામથી ચડી જાય ને, એ કૃષ્ણ કનૈયાને તમે સાદું પાણીમાં એક તુલસી પત્ર નાખી અને કૃષ્ણાર્પણ કરો એટલે પ્રસાદ બની જાય. સત્યનારાયણ ભગવાનનો શીરો, નકર ઘેરે હું તમે રોજ રવાનો શીરો કરી છે, પણ એ ખાવાની મજા આવે. એ છે આંખે અડાડીને ખવાય, ઘીરે કર્યું ને ઊભે ઘરે ખવાય. એ મહાપ્રસાદ છે ને આ ભોજન છે, આટલો ફરક પડે. એ પ્રસાદ બની જાય. ઘરની માલિપા ભજન આવે તો ઘર મંદિર બની જાય, અને પ્રસાદની માલિપા તુલસી પત્ર આવે તો એ પ્રસાદ બની જાય. પછી ભલે કેળું જ હોય પણ એ બહુ મીઠું લાગે. આવું ભગવાન ભોળાનાથનું ધ્યાન ધર્યું, તા તો ભોળાનાથ પ્રસન્ન થયા કે માગ માગ. તો ભગવાન બીજું કાંઈ નથી જોતું. ગરીબ કઠિયારો છું, મારી લાકડાની કુવાડી છે, એ પાણીની કૂવામાં પડી ગઈ. ભગવાન કે એમાં હું? ભગવાને મારી ડૂબકી. ભગવાનને એમ થયું કે મારે ભક્તની પરીક્ષા કરવી છે. ભગવાને અંદર ડૂબકી મારી, અંદરથી સોનાની કુવાડી કાઢી. કઠિયારો કે આ મારી નથી. ભગવાને પાછી ડૂબકી મારી, હીરા જડિત કુવાડી લઈ આવ્યા. તો કે ભગવાન આ કુવાડી મારી નથી. ભગવાને પાછી ડૂબકી મારી, લાકડાની કુવાડી લઈ આવ્યા. કે આ? તો કે બસ ભગવાન આ કુવાડી મારી. તઈ ભગવાને કીધું આજ મને મોજના ફોરા છૂટે છે, હું તારી ભક્તિ જોઈ અને પ્રસન્ન થયો છું, લે તને 2 કુવાડી ભેટમાં. ગીરે ગયા ભાઈ. જેના ઘરમાં હોનાની લાકડાની કુવાડી આવે એ પછી લાકડા કાપે. ઓલી ખરપિયો ગાડી લીધી. હા, ખરપિયો. સ્કોર્પિયો તો બોલતાય નહોતો આવડતું, ખરપિયો લીધી. ખરપિયો લઈને મીંડા ફરવા. 15 દિવસનો સમય વીતી ગયો એટલે તરત જ એના પત્નીએ કીધું બીજું બધું તો ઠીક, આ કુવાડી ક્યાં કૂવામાં પડી ગઈ? કૂવો તો બતાવો. પરણેલા પુરુષોને વિનંતી કરું
કે કોઈ દિવસ પત્ની કોઈ પણ કામ ચિંતે ને તો કીધા પેરી કીક ન મારવી. કીધા પેરી કીક મારો રામાયણ સર્જાય. તમને દાખલો દઈ દો કે ભગવાન રામચંદ્રજીની ઘેરે કાંઈ ખોટ નહોતી, સોનાનો મૃગલો હોય નહીં, છતાંય મૃગલો આવ્યો. માં સીતાજી હઠ કરી, ભગવાન મૃગલો લેવા ગયા, કીધા પેરી કીક મારી, પાછળથી રાવણ આવ્યો, માતાજીનું હરણ થયું ને આખી રામાયણ સર્જાણી. એટલે કીધા પેરી કીક ન મારવી, 5 મિનિટ વિચારવું. અને કીધા પેરી કીક મારી કે હાલો કૂવો બતાવું. હાલો આવ્યા કૂવે. એ કે જો આ કૂવો, બેન આમ કરીને આમ ડોકું કાઢવા ગયા, કાંઈક વરસાદ પડેલો, શેવાળ જમેલો, બેન ભપ કરતા પડ્યા. પાછા ભગવાન ભોળાનાથને યાદ કર્યા. શૈલ શૃંગ સમ વિશાલ. આવી ભગવાનની જ્યાં ભક્તિ કરી ત્યાં ભગવાન પ્રસન્ન થયા. ભગવાને જોયું કે આ તો ઓલો જ ભક્ત છે, કે બોલ બોલ શું છે, કે પ્રભુ ગરીબ કઠિયારો છું, હવે તો શ્રીમંત થઈ ગયો છું, ખરપિયો ગાડી લીધી છે, પણ મારી પત્ની કૂવામાં પડી ગઈ. ભગવાન કે મૂંઝાશો હું? ભગવાન એમ થયું પાછી પરીક્ષા કરું. ભગવાને ડૂબકી મારી, અંદરથી ઐશ્વર્યા રાયને કાઢી. એ કે આ તો કે બસ આ જ. અરે ભલા માણા કે સોનાની કુવાડીમાં નો મોયો, રત્નજડિત કુવાડીમાં નો મોયો ને ઐશ્વર્યા રાયમાં મોયો? તો કે ના ભગવાન, મારી ભક્તિ ઉપર તમે શંકા ન કરતા. તો કે કેમ? એ કે હું તમને ઐશ્વર્યા રાયની ના પાડું, તમે પાછી ડૂબકી મારો ને બિપાસા બાનુને કાઢો. એની હું ના પાડું, પછી મારી પત્નીને કાઢો ને પછી તમને મોજના ફોરા છૂટે અને તમે એમ કહો કે આ બે ભેટમાં તો ભલામણા પૂરું કેમ કરવું બાપ.